નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના આંગણવાડી સમાચાર સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ગત સોમવારે રાજ્યના કહી શકાય કે પાટનગરમાં ભેગા થઈ અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે વર્ષો જૂની મુખ્ય માંગણીઓ છે, જેમાં મુખ્ય માંગણી માનદ વેતનમાં વધારો છે, તેને લઈ અને તેઓએ કલેક્ટરશ્રીને પત્રો અર્પણ કર્યા હતા। આ પત્રો તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉલ્લેખીને લખ્યા છે અને તેમણે આ તમામ કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની માંગો રાજ્ય સરકાર સાંભળી રહી નથી, આથી તેમણે કેન્દ્ર સરકારને જે છે તે પત્ર લખી અને પ્રધાનમંત્રીને પત્ર લખી અને પોતાની માંગો જે છે તે પહોંચાડી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ હવે આંદોલને ચડ્યા છે અને શું લખાવવામાં આવી છે આ પત્રોમાં, પ્રધાનમંત્રીશ્રીને ઉલ્લેખીને શું જાહેરાત કરાઈ છે, શું માંગો કરાઈ છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો। તો વાત કરીએ તો ગત સોમવારે ઝારખંડ રાજ્ય સરકારની ઝારખંડ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ કે જેઓ રાજ્યના મહિલા અને કહી શકાય કે બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે, તેઓનું સંખ્યાબળ રાજ્યમાં લાખોમાં છે। તેમણે ગત સોમવારે ઝારખંડ રાજ્ય આંગણવાડી કાર્યકર સંઘના બેનર હેઠળ પોતાના મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો અને છેલ્લા 2 થી 3 દાયકાથી જે અન્ય પડતર માંગણીઓ છે તેને લઈ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો હતો। આપ સૌને જણાવી દઈએ કે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જ્યારથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના 1.25 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની તરફેણમાં જે માનદ વેતનમાં 14,800 જેટલું વધારો કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને રાજ્ય સરકારને આદેશ કરાયો છે કે 6 મહિનાની અંદર આ નવો પગાર જે છે તે લાગુ કરવો। ત્યારથી જે છે તે સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ આ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને ટાંકીને આંદોલન ચડ્યા છે અને તેઓ પણ પોતાના રાજ્ય સરકારો સામે માનદ વેતનમાં વધારા સહિતની મુખ્ય માંગણીઓને લઈ અને રજૂઆતો કરી રહ્યા છે। તો ગત સોમવારે ઝારખંડ રાજ્ય આંગણવાડી કાર્યકર સંઘના બેનર હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો। તેમણે માનદ વેતનમાં વધારો અને ગ્રેજ્યુટીની ચૂકવણીની માંગ કરી હતી, કારણ કે વર્તમાન માનદ વેતન ખૂબ ઓછું છે। તમામ આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો અને સહાયકોએ વડાપ્રધાનને આ બાબતે પત્રો લખી અને પીએમઓ ઓફિસે મોકલાવી દીધા છે। તો ઝારખંડ રાજ્ય આંગણવાડી કાર્યકર્તા સંઘના બેનર હેઠળ બ્લોકના આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરોએ ગત સોમવારે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો। આંગણવાડી કાર્યકર અને તેડાગરોએ જણાવ્યું હતું કે માનદ વેતનમાં વધારો અને ગ્રેજ્યુટી ચૂકવણી માટે વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે। હાલમાં તેમને મળતું માનદ વેતન ખૂબ જ ઓછું છે। ઝારખંડ રાજ્ય સરકારમાં જે આંગણવાડી કર્મચારીઓનું માનદ વેતન દેશના ઘણા વિકસિત રાજ્યો કરતાં પણ ઓછું મળી રહ્યું છે, જેના કારણે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બની ગયું છે। રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો અને ગ્રેજ્યુટીની રકમ ચૂકવણી વગેરેને લઈ અને પત્રો લખીને પગાર વધારો અને ગ્રેજ્યુટી ચૂકવણીની માંગ કરવામાં આવી છે। તો આપ સૌને જણાવી દઈએ કે ઝારખંડમાં ગત સોમવારે આ કર્મચારીઓ દ્વારા જે છે તે વિવિધ પ્રકારે આંદોલનો છેડવામાં આવ્યા છે। હાલમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને બ્લોકમાં જે આંગણવાડી કાર્યકરો છે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં આંદોલનો ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન કરી રહ્યા છે અને કહી શકાય કે કલેક્ટર અને મામલતદાર તેમજ જિલ્લાના જે પ્રોગ્રામ ઓફિસર્સ અને સીડીપીઓ છે તેમને આવેદનપત્રો આપી અને પોતાની મુખ્ય માંગણીઓ જે છે પગાર વધારો વગેરેને લઈ અને માંગ કરી રહ્યા છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ઝારખંડ સરકાર પણ શું ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને જે ટાંકીને આંદોલન છેડાયું છે દેશમાં તેને ટેકો આપે છે કે પછી આ કર્મચારીઓને કેન્દ્ર સરકારના નામે ફરીથી કહી શકાય કે તેમની માંગને ટાળવામાં આવે છે। તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।